બસ સૌથી પહેલાં તો એ કહેવા માગું છું કે હીર એક્સપ્રેસ ફિલ્મ એના ચોથા અઠવાડિયામાં એન્ટર થઈ છે, થિયેટરમાં ચાલી રહી છે અત્યારે અને બહુ સરસ, ખૂબ સરસ બિઝનેસ કરે છે. થર્ડ વીકનું કલેક્શન 9.42 crores હતું, એટલે એક નવી અને નાના ફિલ્મમાં અને નવા કલાકારો સાથે જ્યારે બને છે તો એ બહુ મોટી વાત છે. અને આઈ એમ જસ્ટ હિયર ટુ શેર માય હેપીનેસ વિથ ઓલ ઓફ યુ કે લોકો આખા પરિવાર સાથે ફિલ્મ જોવા આવે છે, કે જ્યાં એક અને બે માણસો ફિલ્મ જોવા જતાં એમાં હવે 8-8, 9-9 જણા ટિકિટ બુક કરીને જાય છે. તો એ એક શરૂઆત છે એક નવી વેવની. અને લંડનમાં શૂટ થઈ છે 80% ફિલ્મ જે છે. આની ફિલ્મની અંદર બહુ જ દિગ્ગજ કલાકારો છે, આશુતોષ રાણા, ગુલશન ગ્રોવર, સંજય મિશ્રા, અને આપણી સાથે એમને મારે એની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો, એટલે મારા માટે ખૂબ મોટી વાત છે. અને ઉમેશ શુક્લા જે ડાયરેક્ટર છે, જેમણે કે ઓ માય ગોડ 102 નોટ આઉટ બનાવી હતી, અને અક્ષય કુમાર, પરેશ રાવલ, અમિતાભ બચ્ચન સર, ઋષિ કપૂર સર, એમણે ડાયરેક્ટ કર્યા પછી જ્યારે મને ડાયરેક્ટ કરે તો મારા માટે અગેન ઇટ્સ એનું રીઝન એ છે કે હું મારા ફેમિલીથી બહુ ક્લોઝ છું. હું નાનપણમાં મારી બા પાસે મોટો થયો, તો મારી ઈચ્છા એવી જ હતી કે જ્યારે ફિલ્મ જોવા જાઉં અને ફિલ્મ જોવા બેસું તો એવી ફિલ્મ બનાવું કે જેમાં આખું પરિવાર સાથે બેસીને જોઈ શકે. અને અમુક શો એવા બી છે કે જે યુટ્યુબ માટે ખાસ હોય કે એમેઝોન માટે ખાસ હોય, પણ જ્યારે થિયેટર માટે હું કામ કરું છું અને મોટા પડદા માટે કામ કરું છું તો મારી એવી ઈચ્છા છે કે આખું પરિવાર અને બધા જ લોકો સાથે મળીને જોવે તો મજા આવે. ખાસ તો આપનું ડ્રીમ શું છે અને રોલ મોડેલ બોલિવૂડમાં કયા? ડ્રીમ તો બહુ મોટું છે, મારે સૌથી મોટો સુપરસ્ટાર બનવું છે ઇન્ડિયાનો, પણ સાથે સાથે એક સારો ઇન્સાન પણ બનવું છે, એક સારો વ્યક્તિ પણ બનવું છે. અને હા, ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ આપના રોલ મોડેલ? ઇન્ડસ્ટ્રીમાં તો કોઈ રોલ મોડેલ રાખવા જેવું નથી, પણ મારે રિયલ લાઈફના જે મારા પપ્પા છે એ મારો રોલ મોડેલ છે, અરવિંદભાઈ કામાણી. મારી બા મારા રોલ મોડેલ હતા. એ હંમેશા મને એમ કહેતા કે જ્યારે વૃક્ષ મોટું થાય ને તો ઊંચું ન થાય, એનાથી એને જે ફળ આવે ને એનાથી ઝૂકી જાય. એટલે એ મોટા વૃક્ષની જેમ જ્યારે તારા ફળ આવવા માંડે તો તું ઝૂકજે વધારે ને વધારે. એટલે એ અપબ્રિંગિંગમાં હું મોટો થયો છું. તમારા પોતાના આઈડલ કોણ છે? મારા પોતાના એ તો કહ્યું, મારા પપ્પા અને મારી બા. ખાસ તમે સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચ્યા છો.